વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. હવે પ્રકાશીય ડોપલર અસર એટલે શું તે જણાવી, રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ એટલે શું એ જણાવો. તો ધોરણ 11માં આપણે જે ડોપલર અસરનો અભ્યાસ કરેલો એ ધ્વનિ તરંગો માટે હતો, અહીંયા પ્રકાશ માટે છે. તો પ્રકાશનું ઉદ્ગમ અથવા તો એ જોનાર વ્યક્તિ એટલે નિરીક્ષક હોય, એ બંને વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ હોય એવી સ્થિતિમાં માધ્યમની ગેરહાજરીમાં, અહીંયા પ્રકાશ છે એટલે માધ્યમ ગેરહાજર હોય તો પણ પ્રકાશ પ્રસરી શકે છે. એ ઉદ્ગમ જ્યારે અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે તરંગ અગ્રો સહેજ મોડા પહોંચે છે. એના કારણે ઉત્સર્જિત તરંગ લંબાઈ કરતાં અનુભવાતી એટલે જોવાતી તરંગ લંબાઈ વધુ હોય, આવૃત્તિ ઓછી હોય. અને જ્યારે ઉદ્ગમ નિરીક્ષક તરફ ગતિ કરતું હોય ત્યારે એ તરંગ અગ્રો ઉત્સર્જિત તરંગ અગ્ર કરતાં વહેલા અનુભવાય. એના કારણે આવૃત્તિ વધી જાય અને તરંગ લંબાઈ ઘટી જાય છે. ટૂંકમાં જ્યારે ઉદ્ગમ દૂર જતું હોય ત્યારે તરંગ અગ્રો લેટ પહોંચે એટલે વધારે સમય લે, એટલે તરંગ લંબાઈ વધે, આવૃત્તિ ઘટે. અને જ્યારે ઉદ્ગમ નજીક આવતું હોય ત્યારે આવૃત્તિ વધે છે, તરંગ લંબાઈ ઘટે છે, તરંગ અગ્રો વહેલા પહોંચે. તો આ જે ઘટના છે એ પ્રકાશીય ઘટનાને ડોપલર અસર કહેવાય છે પ્રકાશ માટેની. તો આ અસર આપણને જોવા કેવી રીતે મળે છે એ કે ધારો કે કોઈ તારો અથવા ગેલેક્સી હોય તો એમાંથી જે પ્રકાશ આવતો હોય એ ત્યાંથી જે ઉત્સર્જિત થયો હોય એવો સેમ ટુ સેમ નથી આવતો. કારણ કે એ ગેલેક્સી અથવા એ તારો જે છે, જે પ્રકાશનો ઉદ્ગમ છે, એ કાં તો આપણી તરફ આવતું હોય કાં તો આપણાથી દૂર જતું હોય. તો એ ઉત્સર્જિત આવૃત્તિ કરતાં અનુભવાતી આવૃત્તિ કંઈક અલગ થઈ જાય. તો એ આવૃત્તિમાં થતો જે ફેરફાર છે અથવા તરંગ લંબાઈમાં થતો ફેરફાર છે, એના પરથી આપણને એ જે પ્રકાશ ઉદ્ગમ છે, તારો અથવા ગેલેક્સી, એ આપણી તરફ આવે છે કે દૂર જાય છે અથવા કેટલા વેગથી આપણી નજીક કે દૂર જાય છે એ ગણી શકાય છે. તો એ આપણને એના વર્ણપટમાં દેખાતું હોય છે. તો ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા કે આ પ્રકાશનું ઉદ્ગમ છે. તો અહીંયા બે વ્યક્તિઓ છે, એ બંનેના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આ પ્રકાશ ઉદ્ગમ નજીક જતું હોય આની, તો શું થાય છે? જુઓ, આ તરંગ લંબાઈ સંકોચાતી જાય છે, તરંગ અગ્રો નજીક નજીક આવતા જાય છે, એટલે તરંગ લંબાઈ ઘટે છે અને આવૃત્તિ વધે છે. પણ એ ઉદ્ગમ આના માટે ભલે નજીક આવતું હોય પણ આનાથી દૂર જાય છે એવું કહેવાય. તો ઉદ્ગમ જ્યારે અવલોકનકારથી દૂર જાય ત્યારે તરંગ લંબાઈ ક્રમશઃ વધતી જાય. જો તરંગ અગ્રો છૂટા પડતા જાય ને એટલે તરંગ લંબાઈ વધે છે અને આવૃત્તિ ઘટે છે. ઓકે, તો આ ડોપલર અસર છે. હવે એમાં રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ શું છે એ સમજાવવાનું છે. કે ધારો કે કોઈ ખગોળ વિજ્ઞાની હોય, એ કોઈ ઉદ્ગમનું અવલોકન કરતો હોય, તો જ્યારે ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ કરતાં અનુભવાતી તરંગ લંબાઈ વધી જાય. તો આપણે જે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ, તો એ 4000 એંગસ્ટ્રોમ તરફ છે એ જાંબલી રંગ છે અને 8000 એંગસ્ટ્રોમની નજીક જે છે એ લાલ રંગ છે. તો આમાં તરંગ લંબાઈ વધી ગઈ. તો એ તરંગ લંબાઈના વધવાના કારણે એ જે વર્ણપટ રચાતો હોય, એ ચોક્કસ રંગના પટ્ટાઓ રચાય અને વર્ણપટ કહેવાય છે. તો એ વર્ણપટ રેખાઓ છે એ તરંગ લંબાઈના વધારાના કારણે વધુ તરંગ લંબાઈ તરફ ખસે અને વધુ તરંગ લંબાઈ તરફ એટલે લાલ રંગ તરફ ખસે. તો એને
રેડ શિફ્ટ કહેવામાં આવે છે. તો જો ઉત્સર્જિત તરંગ લંબાઈ કરતાં અનુભવાતી તરંગ લંબાઈ વધુ મળે તો એ વર્ણપટ રેખાઓ લાલ રંગ તરફ ખસે છે, તો એ રેડ શિફ્ટ મળી. જો રેડ શિફ્ટ મળે તો સમજી લેવાનું કે ઉદ્ગમ આપણાથી દૂર જાય છે. આપણે એક ઉદાહરણ તરીકે એવું કહીએ કે ધારો કે કોઈ તારામાંથી કોઈ પ્રકાશ ઉત્સર્જિત થાય છે. એ તારો ધારો કે હાઇડ્રોજનનો બનેલો છે. એમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થતો હોય તો એના ચોક્કસ રંગની ચોક્કસ તરંગ લંબાઈ હોય છે. દાખલા તરીકે આપણે યલો રંગનો પ્રકાશ વિચારીએ તો એની તરંગ લંબાઈ ધારો કે 5890 એંગસ્ટ્રોમ હોય. આપણે એક જસ્ટ ઉદાહરણ લઈએ છીએ. તો એ 5890 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે, એના બદલે ધારો કે આપણને 5890ના બદલે 5898 એંગસ્ટ્રોમ મળી, તો તરંગ લંબાઈ વધી ગઈ. એનો મતલબ કે એ તારો આપણાથી દૂર જાય છે. અને વર્ણપટ રેખા મળવી જોઈએ 5890 એંગસ્ટ્રોમ પર, એના બદલે ખસીને આપણને મળે 5898 પર. તો એ લાલ રંગ તરફ ખસી વધુ તરંગ લંબાઈ તરફ, એને કહેવાય રેડ શિફ્ટ. એટલે જે તરંગ લંબાઈ મળવી જોઈએ એના કરતાં અલગ મળે છે, વધુ મળી તો રેડ શિફ્ટ. હવે બ્લુ શિફ્ટ શું છે કે ધારો કે એ ઉદ્ગમ છે એ આપણી તરફ આવતું હોય, એટલે કે અવલોકનકાર તરફ આવતું હોય, તો આવૃત્તિ વધે અને તરંગ લંબાઈ ઘટે. તો એ તરંગ લંબાઈ ઘટી એનો અર્થ શું થયો કે એ તરંગ લંબાઈનું જે વર્ણપટ રેખા જે સ્થાને રચાવી જોઈએ એના કરતાં ઓછી તરંગ લંબાઈ એટલે 4000 એંગસ્ટ્રોમ તરફ ખસી. 4000 એંગસ્ટ્રોમ એટલે બ્લુ રંગનો પ્રકાશ, આપણે વાયોલેટ કહીએ છીએ, જાંબલી, પણ એ બ્લુ તરફ ખસી એટલા માટે એને બ્લુ શિફ્ટ કહેવાય છે. એટલે જો રેડ શિફ્ટ મળે તો સમજી લેવાનું કે ઉદ્ગમ આપણીથી દૂર જાય છે, અને બ્લુ શિફ્ટ મળે તો સમજી લેવાનું કે ઉદ્ગમ આપણી તરફ આવે છે. અને આવી કોઈ શિફ્ટ ના મળે અને ઓરિજિનલ તરંગ લંબાઈ નોંધાય તો એ સ્થિર ગણાય. ઓકે, તો અહીંયા જુઓ કે આપણે અહીંયાથી અવલોકન કરીએ છીએ. તો જ્યારે આપણે આ તારાનું અવલોકન કરીએ છીએ, એ કોઈ ચોક્કસ ગેલેક્સીની અંદર આમ ભ્રમણ કરતો જ હોય, તો એ તારો જ્યારે અહીંયા હોય ત્યારે ઓરિજિનલ તરંગ લંબાઈ હોય. તો એ વખતે આ બધી રેખાઓ જોઈન્ટ હશે. જો આ અહીંયા હોય ને ત્યારે આ તારો આમ જતો હોય તો એ અવલોકનકારથી દૂર જાય છે એવું કહેવાય. તો દૂર જાય તો એ વર્ણપટ રેખા અહીંયાથી ખસીને આ બાજુ લાલ તરફ જતી રહે આમ. તો આમ ખસી એનો મતલબ એ રેડ શિફ્ટ છે. અને એ તારો આમ આવતો હોય ને આપણે અવલોકન કરીએ તો આપણને વર્ણપટ રેખા આ સ્થાનના બદલે આમ ખસેલી દેખાય, એ આ રીતનું. તો એને કહેવાય બ્લુ શિફ્ટ. બરાબર ધ્યાનથી જોજો, થોડુંક ફાસ્ટ છે. તારો આમ આવતો હોય તો આમ ખસે છે એટલે બ્લુ શિફ્ટ મળે, અને તારો આપણાથી દૂર જતો હોય તો રેડ તરફ એટલે રેડ શિફ્ટ મળે છે. તો વર્ણપટ રેખા ટૂંકમાં ઓરિજિનલી અહીંયા મળવી જોઈએ, એના બદલે રેડ તરફ ખસે છે તો રેડ શિફ્ટ, મતલબ કે એ તારો આપણાથી દૂર જાય છે. અને જો આ સ્થાનથી બ્લુ તરફ ખસે છે તો એને બ્લુ શિફ્ટ કહેવાય, તો તારો આપણી તરફ આવે છે એવું કહેવાય. ઓકે, અને જો ઓરિજિનલ મળે તો અહીંયા છે એવું કહેવાય. ઓકે, હવે એ ડોપલર શિફ્ટના સૂત્ર પરથી આપણને એ ગેલેક્સી અથવા તારો હોય એના વેગ વિશે માહિતી મળી શકે છે. તો પ્રકાશની ઝડપ બહુ જ વધારે હોય, જ્યારે ધ્વનિની ઝડપ બહુ જ ઓછી હોય. પણ આપણે ધ્વનિ ઝડપ માટેના જે ડોપલર અસરના સૂત્રો હોય છે એ પ્રકાશ માટે પણ વાપરી શકાય છે. કેવી રીતે એ ગણતરી કરેલી છે એ આખી ગણતરીમાં આપણે પડવાનું નથી, આપણે સીધા સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, ઉદ્ગમ છે એ અવલોકનકારથી નજીક અથવા દૂર જાય એટલે એના આવૃત્તિમાં ફેરફાર થાય. તો એ આવૃત્તિમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ આવૃત્તિ કરીએ એને આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર કહેવાય. એ
એ ઉદ્ગમના ત્રિજ્યાવર્તી વેગ અને પ્રકાશના વેગના ગુણોત્તર જેટલો હોય છે. તો અહીંયા v ત્રિજ્યાવર્તીનો મતલબ કે એ અવલોકનકાર અને ઉદ્ગમ એ બંનેને જોડતી રેખાની દિશામાં જે વેગનો ઘટક મળે એ ગણવાનો છે. ઓકે, હવે જો ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય તો v ત્રિજ્યાવર્તી ધન લેવાનું અને નજીક આવતું હોય તો v ત્રિજ્યાવર્તી ઋણ લેવાનું. એ આ ફેરફારોને કોમ્પન્સેટ કરવા માટે એવું કરેલું હોય છે. તો એ ડોપલર શિફ્ટનું સૂત્ર આ રીતનું યાદ રાખવાનું છે કે આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર બરાબર ત્રિજ્યાવર્તી વેગ ભાગ્યા પ્રકાશના વેગનું ઋણ મૂલ્ય. તો આ ડોપલર અસર છે એ આપણે આ જે સૂત્ર છે એ ધ્વનિના સૂત્ર પરથી જ મેળવેલું છે, પણ પ્રકાશની ઝડપ અહીંયા બહુ જ વધારે હોય, ધ્વનિ ઉદ્ગમોની ઝડપ પ્રમાણમાં બહુ ઓછી હોય, પણ આ સૂત્ર બંનેને લાગુ પડે છે. ડોપલર અસરમાં ધ્વનિ માટે હોય તો અહીંયા ધ્વનિની ઝડપ હોય છે. ઓકે, હવે આ સૂત્રની મદદથી ગેલેક્સીઓનો ત્રિજ્યાવર્તી વેગ માપવામાં આવે છે અને એના પરથી એવું જાણી શકાયું છે કે બ્રહ્માંડ ક્રમશઃ વિસ્તરતું જાય છે. એટલે દરેક વસ્તુ છે એ જેટલા અવકાશીય પદાર્થો છે એ ક્રમશઃ એકબીજાથી દૂર દૂર થઈ રહ્યા છે. ઇવન આપણો ચંદ્ર જે છે એ ચંદ્ર પણ પૃથ્વીથી દર વર્ષે લગભગ એકાદ સેન્ટીમીટર દૂર ખસતો જાય છે. તો એવું બધું આ ડોપલર અસરના અભ્યાસ પરથી જાણવા મળે છે. ઓકે, અને હવે બીજી પ્રકાશીય ઘટના સમજાવવાની છે, વ્યતિકરણ. તો સુસંબદ્ધ ઉદ્ગમો શું છે એ સમજાવવાનું છે અને એના પરથી સહાયક વ્યતિકરણની શરતો મેળવવાની છે. તો મિત્રો, વ્યતિકરણ એ બે અથવા બે કરતાં વધારે તરંગો જ્યારે એકબીજા પર સંપાત થાય મતલબ એક જ બિંદુ આગળથી પસાર થાય ત્યારે ઉદ્ભવતી ભૌતિક અસર છે. એટલે અહીંયા ભૌતિક અસરમાં કોઈ ધડાકા બડાકા ના થાય. ત્યાં પ્રકાશના તરંગો હોય તો ત્યાં તીવ્રતા એકદમ વધી જાય, કાં તો એકદમ ઘટી જાય, કાં તો ઝીરો થઈ જાય છે. તો એવી પ્રકાશીય ઘટના છે એ તરંગોના સંપાતીકરણની ઘટના છે, જેને વ્યતિકરણ ઇન્ટરફિયરન્સ કહેવાય છે. તો એ સમજવા માટે આપણે સૌથી પહેલાં સંપાતપણાનો સિદ્ધાંત સમજવાનો છે. આપણે 11મા ધોરણમાં પણ આ કરેલો તરંગોવાળામાં, કે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે અથવા વધારે તરંગો સંપાત થાય તો એનું પરિણામી સ્થાનાંતર છે એ દરેક તરંગ દ્વારા થતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. તો એ સંપાતપણાનો સિદ્ધાંત છે. આપણે એક અહીંયા આકૃતિથી જોઈએ કે ધારો કે આ એક રેડ અને એક બ્લુ, આવા બે તરંગો છે. જો એ બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો જ્યારે શૃંગ સાથે ઘર્ત સંપાત થશે ત્યારે બંને તરંગો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. એક તરંગ છે એ ઉર્ધ્વ સ્થાનાંતર કરે, બીજું અધો દિશામાં, તો ઝીરો થઈ જાય. જો એ શૃંગ ગર્ત સંપાત થાય ને ત્યારે આ સ્થિર થઈ જાય છે. બરાબર, ધ્યાનથી જુઓ. એ આ ટાઈમે અને બે આમ મેચિંગ થતા હોય, શૃંગ સાથે શૃંગ, તો કંપ વિસ્તાર ડબલ થઈ જાય. જો એ આ સ્થિતિ, તો આ મોટું થઈ જાય છે ને એકદમ. તો શૃંગ સાથે ગર્ત સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર ઝીરો થઈ જાય. શૃંગ સાથે શૃંગ અથવા ગર્ત સાથે ગર્ત સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર સરવાળા જેટલું થઈ જાય છે. એટલે એ સદિશ સરવાળાનો મતલબ એ ઉર્ધ્વ દિશાનું સ્થાનાંતર ધન ગણ્યું, અધો દિશાનું સ્થાનાંતર ઋણ લઈએ તો શૃંગ ગર્ત સંપાત થાય તો ઝીરો થાય, શૃંગ શૃંગ અથવા ગર્ત ગર્ત સંપાત થાય તો વધી જાય. તો એ સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય છે. વ્યતિકરણની વાત કરીએ તો જ્યારે શૃંગ શૃંગ અથવા ગર્ત ગર્ત સંપાત થાય તો કંપ વિસ્તાર બહુ જ વધી જાય.
જો આ બે સરખા સરખા હોય તો આ કંપ વિસ્તાર ડબલ થઈ જાય અને પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો કંપ વિસ્તાર ડબલ થાય તો તીવ્રતા 4 ગણી થઈ જાય. તો જે બિંદુ આગળ શૃંગ અથવા ગર્ત સંપાત થતા હોય ત્યાં આપણને તીવ્રતા નોર્મલ કરતાં 4 ગણી દેખાય, એટલે એ બિંદુ આપણને એકદમ તીવ્ર પ્રકાશિત દેખાય, તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય છે એવું કહેવાય. અને જો શૃંગ સાથે ગર્ત સંપાત થાય તો કંપ વિસ્તાર 0 થઈ જાય, તો તીવ્રતા પણ 0 થઈ જાય, તો એ બિંદુ આપણને સંપૂર્ણ અપ્રકાશિત દેખાય. ઓકે, એટલે ટૂંકમાં શૃંગ સંપાત થાય અથવા ગર્ત સંપાત થાય તો સહાયક વ્યતિકરણ કહેવાય અને તીવ્રતા મહત્તમ. અને શૃંગ સાથે ગર્ત સંપાત થાય તો કંપ વિસ્તાર 0 થઈ જાય, તીવ્રતા 0 થઈ જાય, એને વિનાશક વ્યતિકરણ કહેવાય છે. એ બિંદુ આપણને અપ્રકાશિત દેખાય જો પ્રકાશના તરંગો હોય તો. આપણે બધી ચર્ચા પ્રકાશના તરંગો માટે જ કરવાની છે, પણ પહેલાં ઉદાહરણ તરીકે આપણે પાણીના તરંગો માટેની વાત કરીએ છીએ. તો આવું એકદમ સ્થિર પાણી લેવાનું, 2 સળિયા લેવાના, એ બંને સળિયાઓને એક જ સાથે અહીંયા S1 S2 પર દોલિત કરવાના, વારાફરતી નહીં, બંને એક જ સાથે આમાં થવા જોઈએ. તો એ બંને S1 અને S2 છે એ બિંદુવત ઉદ્ગમો તરીકે વર્તે અને આવા ગોળાકાર તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે બંને એક સાથે. પાણીની સપાટી હોય તો વર્તુળાકાર કરે. તો અહીંયા જે બધા સર્કલ બતાવ્યા છે ને, જે આખા સર્કલ છે એ આપણે શૃંગ કહીએ, તો આ ડેશવાળા બતાવ્યા છે વચ્ચે એ બધા ગર્ત હોય. તો એ બંનેના તરંગ અગ્રો આગળ જતાં એકબીજા પર સંપાત થાય, તો આ બધી જે ચોકડી પડે છે ને એ બધા. તો આ રીતે શૃંગ અને ગર્ત બનતા જાય અને આગળ એકબીજા પર સંપાત થતા જાય. તો આ બંને એક જ સાથે દોલન કરાવો તો એમની શરૂઆતની જે પ્રારંભિક કળા છે એ એક સરખી થઈ, તો બંને વચ્ચેનો કળા તફાવત 0 કહેવાય. હવે અથવા તો અચળ રાખવાનો, તો એ બંનેમાંથી એક સાથે એક સરખા તરંગો ઉત્પન્ન થાય અને આગળ જઈને એકબીજા પર સંપાત થાય. તો એવા જે ઉદ્ગમો હોય કે જે ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય, તો એવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય છે. કોહેરેન્ટ એવું કહેવાય છે ઇંગ્લિશમાં. તો એ સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો આપણને આવી પેટર્ન પાણીની સપાટી પર જોવા મળે. જો અહીં આપણે લાઈવ જોઈએ, આવું છે. તો એક વ્યક્તિ આ રીતે 2 બોલ છે એને એક સાથે પાણીની સપાટી પર દોલિત કરે છે. જો તો આ જે ઉપસેલા છે એ શૃંગ છે અને જે ડીપ છે એ ગર્ત છે. તો અહીંયા ચોકડી પડે છે ને, તો એ બંને બોલમાંથી જે તરંગો ઉત્સર્જિત થયા એ એકબીજા પર સંપાત થયા કહેવાય. અને એ જે સ્થાને જેવું વ્યતિકરણ રચાય, મતલબ જ્યાં શૃંગ સંપાત થતું હોય ત્યાં શૃંગ જ સંપાત થાય, શૃંગ ગર્ત સંપાત થતું હોય ત્યાં શૃંગ ગર્ત જ હોય, ગર્ત હોય ત્યાં કાયમ ગર્ત જ હોય, એટલે આવું સ્ટેડી જ રહે. તો જો આ લાઈન બરાબર ધ્યાનથી જોજો. હા, જો આ આખી લાઈન બધે સ્થિર જ છે. પછી બીજું જુઓ, આખી લાઈન ઉપસેલી જ છે. તો એ જ્યાં જેવું તરંગ રચાતું હોય, મતલબ જેવું વ્યતિકરણ રચાતું હોય એવું ને એવું રચાતું રહેશે. તો એ સ્થિત વ્યતિકરણ કહેવાય છે. સ્થિત વ્યતિકરણ ક્યારે રચાય? જ્યારે 2 ઉદ્ગમો સુસંબદ્ધ હોય ત્યારે. એટલે કે જે ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય એવા ઉદ્ગમો આવું સ્થિત વ્યતિકરણ રચે. હવે કયા સ્થાને સહાયક વ્યતિકરણ રચાય એ કરવું છે. તો આ જે પી બિંદુ છે એ આપણે એવી જગ્યાએ સિલેક્ટ કરીએ કે જેથી S1P અને S2P બંને સરખા હોય. દાખલા તરીકે આ આકૃતિમાં એ બિંદુ છે
અને આ S1 છે અને આ S2 છે. તો આ S1P અને S2P આ અંતર સરખા સરખા થાય. તો અહીંયાથી જે તરંગો ઉત્સર્જિત થયા એની શરૂઆતમાં બંનેની કળા ધારો કે સરખી સરખી હતી. તો બંને સરખા સમયમાં સરખું અંતર કાપીને અહીંયા આવે તો અહીંયા પણ બંનેની કળા સરખી સરખી હોય અને કળા તફાવત શૂન્ય હોય. તો એવી સ્થિતિ આપણે વિચારવાની છે. જોઈએ આગળ. તો મિત્રો, સુસંબદ્ધ ઉદ્ગમો એટલે જે ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગોની કળા સમાન હોય અથવા એમનો કળા તફાવત છે એ અચળ જળવાઈ રહેતો હોય તો એવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય છે. તો ધારો કે S1 અને S2 એ બંને સુસંબદ્ધ ઉદ્ગમો છે. એટલે બંને એક સાથે એક સરખા તરંગો ઉત્પન્ન કરતા હોય એવું વિચારે. હવે અહીં આપણે P બિંદુ લઈએ જે આ S1 S2ના લંબ દ્વિભાજક ઉપર છે. તો આ S1P અંતર અને S2P અંતર સરખા સરખા હોય તો બંને ઉદ્ગમ એક સાથે તરંગ ઉત્પન્ન કરે. એ વખતે એમની કળા સમાન હતી. આ અંતરો સરખા સરખા હોય તો બંને તરંગોને P પર પહોંચવા લાગતો સમય સરખો જ હોય. તો જ્યારે P પર પહોંચે એક સાથે ત્યારે પણ એમની કળા સમાન જ હોય. તો ધારો કે S1માંથી ઉદ્ભવતું તરંગને આપણે સમીકરણ આ રીતે દર્શાવીએ. y1 બરાબર a cos ઓમેગા t. આ એ છે એ તરંગનો કંપ વિસ્તાર છે. આમ તરંગ લઈએ તો આટલું જે હોય કંપ વિસ્તાર અને ઓમેગા ટી છે એ એની કળા છે. 0 સમય લો તો પ્રારંભિક કળા 0 છે. ટી સમયે કળા ઓમેગા ટી છે. એ જ રીતે આ S2 વાળું તરંગ છે એને આ રીતે રજૂ કરીએ. y2 બરાબર a cos ઓમેગા ટી. બંને સેમ ટુ સેમ જ છે. તો બંને તરંગો જ્યારે P પર પહોંચે ત્યારે એમના સ્થાનાંતરો આ રીતના થાય છે. a cos ઓમેગા ટી અને a sin ઓમેગા ટી. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુ આગળ જ્યારે બંને તરંગો સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર કેટલું હોય? તો પ્રત્યેક તરંગથી થતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું. એટલે a cos ઓમેગા ટી વત્તા a cos ઓમેગા ટી એટલે 2a cos ઓમેગા ટી. તો જુઓ કંપ વિસ્તાર ડબલ થઈ ગયો ને. તો તીવ્રતાની આપણે વાત કરીએ તો પ્રત્યેક તરંગ ધારો કે I જેટલી તીવ્રતાવાળું તરંગ ઉત્પન્ન કરે છે અને એ તરંગની તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો જ્યારે તરંગ બંને અહીંયા પહોંચે P પર ત્યારે કંપ વિસ્તાર બમણો થઈ ગયો. તો અહીંયા બમણાનો સ્ક્વેર તીવ્રતા થાય ને તો અહીંયા તીવ્રતા કેટલી થઈ જાય? તો 4 ગણી થઈ જાય. તો ધારો કે દરેકની તીવ્રતા આપણે I0 લઈએ તો પરિણામી તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે 4 ગણી થઈ ગઈ. હા, I0 એટલે પ્રત્યેક તરંગની તીવ્રતા છે. જ્યારે P બિંદુ આગળ પરિણામી તીવ્રતા I કહીએ તો એ કેટલી મળી? પ્રત્યેક તરંગની તીવ્રતા કરતાં 4 ગણી. એટલે નોર્મલ જે તીવ્રતા આપણને અહીંયાથી ઉત્સર્જિત થઈ છે એના કરતાં આ જે બિંદુ છે એ 4 ગણું તીવ્ર દેખાય, એકદમ ચકાચક. એટલે આપણને ખબર પડી જાય કે ત્યાં શૃંગ સાથે શૃંગ અથવા તો ગર્ત સાથે ગર્ત સંપાત થતું હશે. ઓકે, તો આ P બિંદુ આગળ સહાયક વ્યતિકરણ રચાયું એવું કહેવાય. તો આ P બિંદુ આગળ તો નક્કી થઈ ગયું કે સહાયક વ્યતિકરણ જ રચાય. હવે એવું એક બીજું બિંદુ લઈએ, ધારો કે કોઈ Q. તો S1માંથી ઉદ્ભવતું જે તરંગ છે એ Q સુધી પહોંચે ત્યારે ધારો કે 7 લેમ્બડા જેટલું અંતર કાપે છે. એ લેમ્બડા એટલે તરંગ લંબાઈ કહેવાય ને, આટલેથી આટલું આમ એક તરંગની લંબાઈ. તો એવા 7 તરંગો છે.
અને S2 વાળું તરંગ છે એ ક્યુ પર પહોંચે ત્યારે 9 લેમ્બડા જેટલું અંતર કાપે છે, એ દૂર છે ને એનાથી. એટલે તો આ બંને વચ્ચેનો આ જે S2Q અને S1Q છે એ તરંગોના રસ્તા એટલે પથ કહેવાય. એટલે આ બંનેનો પથ તફાવત ધ્યાનમાં લેવાનો. S2Q માઇનસ S1Q એને કહેવાય છે પથ તફાવત. તો એ 9 લેમ્બડા માઇનસ 2 લેમ્બડા થયું, સોરી 7 લેમ્બડા, એટલે તફાવત થયો 2 લેમ્બડા. એટલે બે આખા તરંગો. તો એ બે આખા તરંગો આ રીતે સંપાત થાય તો પણ સરખી કળાવાળા જ હોય, તો પણ કળા તફાવત 0 નો 0 જ રહે, તો ત્યાં પણ સહાયક વ્યતિકરણ રચાય. તરંગ સમીકરણથી એ વસ્તુ રજૂ કરવી હોય તો આવું થાય. ધારો કે S1માંથી ઉદ્ભવતું તરંગ છે એ y1 બરાબર a cos ઓમેગા t વડે રચાય જ્યારે Q પર પહોંચે ત્યારે. આમ આવ્યું તો એનું તરંગ સમીકરણ y2 બરાબર a cos ઓમેગા t માઇનસ 4π વડે રજૂ કરાય. કેમ એવું? કે તરંગમાં જેમ આગળ જતા જાવ એમ કળા ઘટતી જાય. લેમ્બડા જેટલું અંતર કાપે તો એને સમતુલ્ય કળા તફાવત 2π રેડિયન હોય છે. તો અહીંયા 2 લેમ્બડા જેટલું વધારાનું અંતર આણે કાપ્યું તો એની કળામાં 4π રેડિયન જેટલો ઘટાડો થાય. તો આની કળા ઓમેગા ટી હતી પહેલાંની, બીજું તરંગ એના કરતાં 2 લેમ્બડા વધુ અંતર કાપે છે તો એની કળામાં 4π રેડિયનનો ઘટાડો થયો. તરંગ દૂર જતું જાય એમ ક્રમશઃ કળા ઘટતી જાય. પણ કોસ ઓમેગા ટી માઇનસ 4π અને કોસ ઓમેગા ટી આ બેની કિંમતો સરખી જ હોય છે. તો આવું જ થયું. તો આ કેસ જેવું જ થયું ને. તો અહીંયા કળા તફાવત 0 હતો તો અહીંયા પણ કળા તફાવત 0 જ થયો. તો અહીંયા પણ સહાયક વ્યતિકરણ જ રચાય. તો પથ તફાવતની વાત કરીએ તો અહીંયા પથ તફાવત 0 હોય કારણ કે બે પથ સરખા છે. બીજું કોઈ બિંદુ હોય ત્યાં પથ તફાવત ધારો કે લેમ્બડા હોય, પછી 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, તો એ દરેક જગ્યાએ આ પરિસ્થિતિ હોય. ત્યાં શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત સંપાત થતું હોય એટલે ત્યાં બધે સહાયક વ્યતિકરણ રચાતું હોય છે. તો એ દરેક બિંદુઓ આગળ તીવ્રતા પ્રત્યેક તરંગની તીવ્રતા કરતાં 4 ગણી એટલે કે 4I0 આપણને મળે. તો એ બધા બિંદુઓ જ્યાં પથ તફાવત 0 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા આવો મળે ત્યાં બધે મહત્તમ તીવ્રતા 4I0 હોય અને એ દરેક બિંદુ આગળ સહાયક વ્યતિકરણ રચાય છે એવું કહેવાય. તો આના પરથી આપણે સહાયક વ્યતિકરણની શરત કરવાની છે. જોઈએ. તો મિત્રો આપણે જે ઉદ્ગમ S1, S2 લીધા એ બે ઉદ્ગમો વચ્ચેનું અંતર બહુ જ નાનું હોય, સ્મોલ ડી કહીએ. જ્યારે જે પેલું ક્યુ બિંદુ વિચારેલું એ S1, S2 થી ઘણું દૂર છે એવું વિચારવાનું. તો જ્યારે S1Q અને S2Q વાળા તરંગો છે એ ક્યુ બિંદુ પર પહોંચે ત્યારે કંપ વિસ્તાર બહુ ફરક પડતો નથી એવું વિચારવાનું, પણ અંતર પ્રમાણે એની કળામાં ફરક પડે છે. હવે સહાયક વ્યતિકરણની શરત આ રીતે રજૂ કરાય કે જો બે સુસંબદ્ધ ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અને કોઈ યાદચ્છિક બિંદુ એટલે કોઈ પણ બિંદુ આપણે જેમ P કે Q એવું લઈએ છીએ, એ બિંદુ આગળ પથ તફાવત n લેમ્બડા હોય એટલે કે 0, 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, ટૂંકમાં પૂર્ણાંક લેમ્બડા હોય તો એ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ રચાય છે એવું કહેવાય અને એ બિંદુ આગળ આપણને તીવ્રતા 4I0 જેટલી મહત્તમ મળે છે. તો આવી નિશાની એટલા માટે લખી છે કે આ બેમાંથી કોઈ પણ મોટું હોય તો આપણે ધન તફાવત ધ્યાનમાં લઈ લેવાનું. આમાંથી આ બાદ કરો અથવા આમાંથી આ બાદ કરો તો એ પૂર્ણાંક લેમ્બડા અથવા તો 0 પથ તફાવત આવે તો સમજી લેવાનું કે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય છે અને એ બિંદુ તીવ્ર પ્રકાશિત જોવા મળશે, નોર્મલ કરતાં 4 ગણું તીવ્ર. ઓકે, તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણની પથ તફાવતના સંદર્ભમાં શરત.
એવી હવે વિનાશક વ્યતિકરણની શરતો પદ તફાવત અને કળા તફાવતના સંદર્ભમાં કરવાની છે. તો સેમ પહેલાંના જેવું પણ બીજું કોઈ બિંદુનું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ આર બિંદુ, આ બાજુ જ લેવું એવું નહીં, આ બાજુ પણ હોઈ શકે, અને આ પેલા લંબ દ્વિભાજકથી આ બાજુ પણ હોઈ શકે, બંને સાઈડે થાય છે. તો ધારો કે હવે S1માંથી આવતું તરંગ છે એ આર સુધી પહોંચે ત્યારે એ 9.75 લેમ્બડા જેટલું અંતર કાપે છે, અને S2 વાળું તરંગ છે એ આર પર પહોંચે ત્યારે એને ઓછું અંતર કાપવાનું છે, તો એ ધારો કે 7.25 લેમ્બડા જેટલું અંતર કાપે છે. તો પથ તફાવત લઈએ આપણે S2R માઇનસ S1R, અને પથ તફાવત કહેવાય, બંને કાપેલા અંતરોનો એટલે પથનો તફાવત. તો આ નાનું ને આ મોટું છે, 7.25 લેમ્બડા માઇનસ 9.75 લેમ્બડા કરો તો માઇનસ 2.5 લેમ્બડા આવે. એટલે આ પદ તફાવત થયો. હવે તરંગ સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ તો S1માંથી જે તરંગ R પર પહોંચે એનું તરંગ સમીકરણ આપણે y1 બરાબર a cos ઓમેગા t લઈ લઈએ. તો આ તો વહેલું પહોંચે ને, તો આના કરતાં આની કળા વધારે હોય અહીંયા પહોંચે ત્યારે. તો લેમ્બડા તરંગ લંબાઈને સમતુલ્ય કળા તફાવત 2π રેડિયન હોય, તો 2.5 લેમ્બડા પદ તફાવતને સમતુલ્ય કળા તફાવત 5π રેડિયન થાય. એટલે કે આના કરતાં આ વહેલું પહોંચે છે એટલે આની કળા 5π રેડિયન વધુ છે. ને આ એકી પાઈ છે તો વિધેય તો કોસનું કોસ જ રહે, પણ એકી પાઈ હોય તો આ માઇનસ થઈ જાય છે, એટલે આ માઇનસ a cos ઓમેગા t. જો કંપ વિસ્તાર તો એનો એ જ છે, બંનેનો સરખો છે, પણ આની કળા ઓમેગા ટી છે, આની કળા પણ ઓમેગા ટી છે, પણ આ સ્થાનાંતર ધન છે ને આ ઋણ છે. એનો મતલબ શું થયો કે આનું શૃંગ હોય તો આનું ગર્ત સંપાત થતું હોય, એટલે આમ બે તરંગો એકબીજા પર સંપાત થાય. તો પરિણામી સ્થાનાંતર ગણો આર બિંદુએ તો 0 થઈ જાય ને. આ બંનેનો આપણે બૈજિક એટલે સદિશ સરવાળો કરીએ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તો પરિણામી સ્થાનાંતર શૂન્ય થઈ જાય. વિરુદ્ધ સ્થાનાંતર છે ને એટલા માટે. તો પરિણામી સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર 0 થઈ ગયો તો તીવ્રતા પણ 0 થઈ જાય. તો આપણને આ બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત દેખાય. તો આ બિંદુ આગળ વિનાશક વ્યતિકરણ થયું એવું કહેવાય. આ 2.5 લેમ્બડાવાળું માઇનસ પદ તફાવત થયો ને, પ્લસ પણ હોઈ શકે, આ બાજુ હોય તો પ્લસવાળું હોય, પણ આવો અપૂર્ણાંક લેમ્બડા પદ તફાવત હોય તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. તો એ પથ તફાવત છે અપૂર્ણાંક લેમ્બડા એટલે લેમ્બડા બાય 2, 3 લેમ્બડા બાય 2, 5 લેમ્બડા બાય 2, 7 લેમ્બડા બાય 2 આવો તો વિનાશક વ્યતિકરણ ગણાય. વ્યાપક રૂપે લખવું હોય તો એ પથ તફાવત છે એ 2n+1 લેમ્બડા બાય 2 હોય. એનની કિંમત 0 મૂકો તો લેમ્બડા બાય 2, 1 મૂકો તો 3 લેમ્બડા બાય 2, 2 મૂકો તો 5 લેમ્બડા બાય 2 એવું હે ને. તો એવો અપૂર્ણાંક પથ તફાવત હોય તો એ બિંદુ આગળ વિનાશક વ્યતિકરણ રચાય અને એ બિંદુ સંપૂર્ણ અપ્રકાશિત દેખાય, એટલે એની તીવ્રતા 0. તો આ પથ તફાવતના સંદર્ભમાં વિનાશક વ્યતિકરણની શરત. સિમ્પલ યાદ રાખવાનું, પૂર્ણાંક લેમ્બડા પદ તફાવત એટલે સહાયક વ્યતિકરણ, અપૂર્ણાંક લેમ્બડા પદ તફાવત તો વિનાશક વ્યતિકરણ. ઓકે મિત્રો, બહુ અગત્યનો ક્વેશ્ચન ધ્યાન રાખજો. બે સુસંબદ્ધ બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળા તફાવત ફાય હોય, આ વ્યાપક શરત, તો સંપાત બિંદુએ તીવ્રતાનું સમીકરણ મેળવી કળા તફાવતના સંદર્ભમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવવાની છે. તો ધારો કે અલગ અલગ બિંદુએ અલગ અલગ ટાઈપનું વ્યતિકરણ થતું હોય, અલગ અલગ કળા તફાવત હોય, જેમ આપણે પેલામાં P, Q ને R બિંદુ લીધા ને, એવું ધારો કે કોઈ અહીંયા G બિંદુ લઈએ. એ G બિંદુ પાસે ધારો કે S1, S2માંથી જે તરંગો G પર પહોંચતા હોય એમની વચ્ચે કળા તફાવત ધારો કે વ્યાપક રૂપે ફાય છે. તો
S1 માંથી જે તરંગ G પર પહોંચે એનું તરંગ સમીકરણ A cos ઓમેગા ટી વડે રજૂ કરીએ તો S2 માંથી જે તરંગ ઉત્પન્ન થાય અને G પર પહોંચે ત્યારે એનું તરંગ સમીકરણ y2 બરાબર A cos ઓમેગા ટી પ્લસ ફાઈ ગણી શકાય. આના કરતાં આની કળા વધી એટલે આ અંતર ઓછું હોય ને આ વધારે અંતર કાપીને આવ્યું હોય. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એ G બિંદુ આગળ પરિણામી સ્થાનાંતર કેટલું થાય તો પ્રત્યેક તરંગથી થતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું એટલે y1 પ્લસ y2 એટલે A cos ઓમેગા ટી પ્લસ A cos ઓમેગા ટી પ્લસ ફાઈ. એ કોમન કાઢી લીધું તો cos ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. હવે cos A પ્લસ cos B ઇક્વલ ટુ 2 cos A પ્લસ B બાય 2 ઇન્ટુ cos A માઇનસ B બાય 2. મેથ્સની ભાષામાં એને C પ્લસ C ઇક્વલ ટુ 2cc એવું કહેશે. તો એ પ્રમાણે કરીએ તો આ ઓમેગા ટી છે એને એ કહેવાનો અને અહીંયા બી છે એની જગ્યાએ અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ લઈ લઈએ તો આ 2નો 2 અહીંયા આ એનો એ પછી કોસ પહેલાં બાદબાકી ભાગ્યા 2 કર્યું છે તો ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી માઇનસ ફાઈ થાય પણ કોસમાં કોઈ ફરક ના પડે એટલે આ 5/2 પછી સરવાળો ભાગ્યા 2 લખ્યું છે તો આ ઓમેગા ટી પ્લસ ફાઈ આખાના ભાગ્યા 2 તો છૂટું પાડી દીધું છે આ 2 ઓમેગા ટી બાય 2 એટલે ઓમેગા ટી અને આ 5/2. ઓકે, હવે આ જે તરંગ સમીકરણ છે એમાં આ પાછળવાળું પદ છે એ કળા સૂચવે છે, આ સમયવાળું હોય ને, અને એની આગળનું જે પદ છે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર છે. તો એ G બિંદુ આગળ જે તરંગ નવું બન્યું સંપાતીકરણને લીધે એનો કંપ વિસ્તાર થાય 2A cos phi/2. તીવ્રતા કરવી હોય તો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે તીવ્રતા ગણો તો આના સ્ક્વેરના સમપ્રમાણમાં એટલે આ 4A² cos square phi/2 થાય અને એ 4A² એટલે આપણે મહત્તમ તીવ્રતા કહેતા હતા ને એ 4I0 થશે. તો આ પરિણામી તીવ્રતા G બિંદુ આગળ વ્યાપક રૂપે આ રીતે દર્શાવાય છે I ઇક્વલ ટુ 4I0 cos square phi/2. તો આવું વ્યાપક રૂપે કોઈ પણ બિંદુ G લઈએ તો એ બિંદુ આગળ કેટલી તીવ્રતા હોય એનો આધાર એ બંને તરંગોના સંપાતીકરણ વખતે બંને વચ્ચે કેટલો કળા તફાવત છે એના ઉપર હોય. તો એ કળા તફાવતના મૂલ્યો મૂકો તો આપણને આ તીવ્રતા કાં તો મહત્તમ કે 0 મળી શકે. તો એના પરથી આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો કરવાની હોય છે. તો પહેલાં કળા તફાવતના સંદર્ભમાં સહાયક વ્યતિકરણની શરત કરવી છે. તો એ કળા તફાવત છે 0 લો તો cos 0 1 તો તીવ્રતા મહત્તમ 4I0 તો સહાયક વ્યતિકરણ. કળા તફાવત ±2π રેડિયન લો તો 2π/2 એટલે પાઈ cos પાઈ -1 થાય પણ સ્ક્વેર જ છે એટલે કોઈ ફરક ના પડે 1 જ કહેવાય તો પણ તીવ્રતા મહત્તમ સહાયક વ્યતિકરણ. 4π લો તો પણ સેમ જ મહત્તમ તીવ્રતા. તો વ્યાપક રૂપે 0 2π 4π બેકી પાઈ એટલે વ્યાપક રૂપે જો કળા તફાવત બેકી પાઈ રેડિયન હોય 0 2π 4π આવું તો એ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ રચાય અને તીવ્રતા મહત્તમ મળે. ઓકે, હવે એવું વિનાશક વ્યતિકરણની શરત તરફ. ઓકે, હવે કળા તફાવતના સંદર્ભમાં વિનાશક વ્યતિકરણની શરત મેળવીશ. તો મિત્રો એ જે કળા તફાવત છે કોઈ પણ બિંદુ આગળ સંપાત થતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત એ પાઈ રેડિયન લઈએ તો તીવ્રતાના સમીકરણમાં ફાઈની જગ્યાએ પાઈ મૂકો તો I ઇક્વલ ટુ 4I0 cos square
π/2, તો cos π/2 0, બધું 0, તો તીવ્રતા 0. એવું 3π મૂકો તો cos 3π/2 પણ 0 થાય. 5π મૂકો તો cos 5π/2 પણ 0 જ થાય. તો જ્યારે સંપાત બિંદુ આગળ બંને તરંગો વચ્ચેનો કળા તફાવત π, 3π, 5π રેડિયન હોય, એકી પાઈ ગણવાનું, તો એ બિંદુ આગળ વિનાશક વ્યતિકરણ રચાય. વ્યાપક રૂપે એકી પાઈ એટલે આ રીતે લખાય છે, phi બરાબર 2n+1π રેડિયન. તો કોઈપણ બિંદુ આગળ સંપાત થતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત 2n+1π રેડિયન હોય, તો જ્યાં n = 0, 1, 2, 3, તો તે બિંદુ આગળ વિનાશક વ્યતિકરણ રચાય, 0 તીવ્રતા હોય અને એ બિંદુ આપણને સંપૂર્ણ અપ્રકાશિત દેખાય. તો આ વિનાશક વ્યતિકરણના સંદર્ભમાં વિનાશક વ્યતિકરણની કળા તફાવતના સંદર્ભમાં શરત થઈ ગઈ. સહાયક વ્યતિકરણ હોય ત્યાં મહત્તમ તીવ્રતા મળે, શૃંગ અથવા ગર્ત સંપાત થાય. વિનાશક વ્યતિકરણ હોય ત્યાં તીવ્રતા 0 મળે, શૃંગ સાથે ગર્ત સંપાત થતું હોય. અહીંયા બંને તરંગોનો કંપ વિસ્તાર સરખો લીધેલો છે, એટલે આ તીવ્રતા બિલકુલ 0 થઈ જાય અને આ 4 ગણી થઈ જાય. ઓકે, હવે સ્થિત વ્યતિકરણ કોને કહેવાય એ સમજાવવાનું છે, અને અસુસંબદ્ધ ઉદ્ગમો એટલે શું એની સમજૂતી આપવાની છે. તો બે ઉદ્ગમો સુસંબદ્ધ હોય એટલે કે જેમની વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય, તો જે બિંદુ આગળ જેવું વ્યતિકરણ રચાયું હોય એમનું એમ જ જળવાઈ રહે. એટલે કે કોઈ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ રચાયું હોય અને તીવ્રતા મહત્તમ હોય, તો ગમે ત્યારે જોવો તો એ મહત્તમ તીવ્રતા જ હોય, એકદમ પ્રકાશિત જ હોય. જ્યાં વિનાશક વ્યતિકરણ રચાયું હોય ત્યાં કાયમ વિનાશક વ્યતિકરણ જ રચાય, અને એ બિંદુ અપ્રકાશિત હોય તો કાયમ અપ્રકાશિત જ દેખાય. તો એ બે ઉદ્ગમો સુસંબદ્ધ હોય તો આવું થઈ શકે. ટૂંકમાં જે તે બિંદુ આગળ વ્યતિકરણનો પ્રકાર બદલાય નહીં, તો એ વ્યતિકરણ ભાત જે રચાયું હોય એ પ્રકાશિત અપ્રકાશિત ભાગો એ જેમ હોય એમ જ રહે, તો એને સ્થિત વ્યતિકરણ કહેવાય. મિત્રો, સ્થિત વ્યતિકરણ રચાય એ માટેની આવશ્યક શરત શું? તો બે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. હવે જો બે ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત અચળ ના રહેતો હોય, તો તીવ્રતા છે એ કળા તફાવત ઉપર જ નિર્ભર છે, અને જો કળા તફાવત સતત બદલાય થતો હોય તો એવા બે ઉદ્ગમો અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય છે. અને આ સતત બદલાતું રહેતું હોય તો આ સરેરાશ તીવ્રતા ગણવી પડે પછી. અને મિત્રો, આ cos² phi/2નું સરેરાશ મૂલ્ય હંમેશા 1/2 જેટલું હોય છે. એક સાયકલ પર ગણી આપણે 0 થી 2π વચ્ચે. તો સરેરાશ મૂલ્ય આનું 1/2 જ થઈ જાય. તો તીવ્રતા ગણો તો 4I0 × 1/2 એટલે 2I0. અને કોઈ પણ બિંદુ હોય તો એ સરેરાશ મૂલ્ય 1/2નું 1/2 જ હોય, તો તીવ્રતાનું મૂલ્ય ગમે ત્યાં જુઓ તો 2I0 જ હોય. તો એનો મતલબ કે અમુક જગ્યાએ 4I0 મહત્તમ તીવ્રતા અને અમુક જગ્યાએ 0 તીવ્રતા જેવું આમાં મળતું હતું એવું આમાં ના મળે. આમાં એ જે પડદો હોય એના તમામ કોઈ પણ બિંદુ લો તો બંનેની ટોટલ તીવ્રતા 2I0 જ મળે. જ્યારે આમાં કેવું થતું હતું કે અમુક બિંદુ આગળ તીવ્રતા બહુ જ મહત્તમ 4I0 અને અમુક બિંદુ આગળ તીવ્રતા 0 હોય. એટલે સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો આપણને સ્થિર વ્યતિકરણ ભાત મળે, એટલે પ્રકાશિત અપ્રકાશિત આવા ભાગો મળે. અસુસંબદ્ધ હોય તો આખા પડદા પર તીવ્રતા બંને ઉદ્ગમોની તીવ્રતાઓના સરવાળા જેટલી, સંપૂર્ણ આખો પડદો પ્રકાશિત જ મળે. તો અસુસંબદ્ધ ઉદ્ગમો સ્થિત વ્યતિકરણ રચી શકે નહીં. વ્યતિકરણ તો રચે પણ કોઈ વ્યતિકરણ ભાત ના રચાય. એટલે સ્થિત વ્યતિકરણ મેળવવા માટેની આવશ્યક શરત છે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. ઓકે મિત્રો, અસુસંબદ્ધ ઉદ્ગમો એટલે
બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ જ ઝડપથી બદલાતો હોય તો એમને અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી જે તરંગો ઉત્સર્જિત થાય એ જ્યારે કોઈ બિંદુએ સંપાત થાય તો કળા તફાવત સતત બદલાતો રહે, પણ તીવ્રતા બંનેની તીવ્રતાઓના સરવાળા જેટલી જ થાય, 2I0. તો આપણે કોઈ દિવાલ ઉપર બે અલગ અલગ ઉદ્ગમોમાંથી પ્રકાશને સંપાત કરીએ તો આખી દિવાલ બંનેની તીવ્રતાઓની સરેરાશ તીવ્રતાથી પ્રકાશિત થાય. ત્યાં આપણને કોઈ પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એવા ભાગો જોવા ના મળે. ઓકે, તો એ નોર્મલ, ધારો કે આપણે બે બલ્બ લઈએ તો એ બે સ્વતંત્ર પ્રકાશ ઉદ્ગમ થયા, તો એમની વચ્ચે કળા તફાવત અચળ જળવાતો નથી. તો એ બે બલ્બ છે એ બે અસુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે. તો સુસંબદ્ધ ઉદ્ગમો કેવી રીતે મેળવાય? તો સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટેનો સૌથી સફળ પ્રયોગ છે એ યંગ નામના એક ડૉક્ટરે કરેલો. જો આ અસુસંબદ્ધ ઉદ્ગમોમાં આવું હોય કે એ બધા તરંગો હોય એ અસ્તવ્યસ્ત કળા તફાવત હોય, જ્યારે સુસંબદ્ધ હોય એમાં બધા તરંગો એક જ સાથે આ રીતે શૃંગ સાથે શૃંગ, ગર્ત સાથે ગર્ત સંપાત થતું હોય. તો આ સુસંબદ્ધ અને આ અસુસંબદ્ધ. તો આવા બે બલ્બ બાજુ બાજુમાં રાખો તો આવા વિચિત્ર તરંગો બધા હોય, એકબીજા પર સંપાત થાય તો કળા તફાવત અચળ રહે જ નહીં. તો આપણને જે પરિણામી તીવ્રતા મળે એ બંનેની તીવ્રતાઓના સરવાળા જેટલી મળે, 2I0. જ્યારે આવા બે ઉદ્ગમો હોય તો એ બે સુસંબદ્ધ હોઈ શકે. તો સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટેનો સૌથી પહેલો સફળ પ્રયોગ થોમસ યંગ નામના એક ડૉક્ટરે કરેલો. તો એ કેવી રીતે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવેલા એની વાત. તો અહીંયા એક આવી બ્લેક પ્લેટ લેવાની અને એની અંદર એક પિન હોલ કરેલો છે. પિન હોલ એટલે પિનથી પાડેલો હોલ, એકદમ નાનકડું છિદ્ર હોય. અહીંયા એવી બીજી પ્લેટ છે જેમાં બહુ જ નજીક મિલીમીટરના 10મા ભાગનું અંતર હોય, એટલે બહુ જ નજીક એવા બે હોલ કરેલા છે. અને અહીંયા પડદો મૂક્યો છે. અહીંયાથી આ પડદો બહુ દૂર રાખવાનો. હવે અહીંયા આપણે પ્રકાશ આપાત કરીએ તો એ પ્રકાશ છે એ આ બંને S1 અને S2 ઉદ્ગમોને પ્રકાશિત કરે, અને એ બંને S1 S2 તરંગ અગ્રો ઉત્સર્જિત કરીને આગળ પ્રકાશ ઉત્સર્જિત કરે, અને એ તરંગ અગ્રો આગળ જઈને એકબીજા પર સંપાત થાય અને અહીંયા પડદા ઉપર સ્થિત વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. તો S1માંથી પ્રકાશ આપાત કર્યો આપણે અહીંયા, અને એ S1 S2 બંનેને પ્રકાશિત કરે છે. તો S1માંથી અને S2માંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્ર ઉત્સર્જિત થાય. આમાંથી જે તરંગગ્ર આની પર આપાત થયું એ એક જ તરંગગ્ર S1 અને S2 પર એક સાથે આપાત થાય. તો S1 અને S2 એક જ તરંગ અગ્ર પર આવેલા છે, તો નેચરલી એક જ તરંગ અગ્ર પર હોય એટલે બેની કળા સરખી હોય. એટલા માટે S1 અને S2 એક જ કળાવાળા છે, કળા તફાવત 0 થઈ ગયો. તો એટલા માટે એ સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે અને ગૌણ ગોળાકાર તરંગઅગ્રોનું ઉત્સર્જન કરે છે. એ ગૌણ ગોળાકાર તરંગઅગ્રો આગળ વધતા જાય, એકબીજા ઉપર સંપાત થાય અને અહીંયા સ્થિત વ્યતિકરણ રચે છે. તો આની પર કોઈ પણ સમયે એક જ તરંગઅગ્ર આપાત થતું હોય, પછી એ નીકળી જાય, પછી બીજું તરંગઅગ્ર આપાત થાય ત્યારે પણ આ બેની એક જ તરંગઅગ્ર પર છે એટલે કળા તફાવત 0 જ હોય એની ટાઈમ. એટલે એ બંને S1 S2 લોક કરી દીધેલા હોય એ રીતનું થઈ ગયું કે બે એક જ સરખી કળાવાળા તરંગો એક સાથે ઉત્સર્જિત કરે, એટલે એ સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. તો આ રીતે યંગે તરંગ અગ્રને આવા બે ભાગમાં વિભાજિત કર્યું અને સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા. એટલે તરંગ અગ્રના વિભાજન દ્વારા બે સુસંબદ્ધ ઉદ્ગમો યંગે મેળવેલા. કેવું થાય એ આપણે લાઈવ જોવું હોય તો આ રીતનું થાય. જો કે આ એક ઉદ્ગમ છે, તો એ આવા ગોળાકાર તરંગ અગ્ર ઉત્સર્જિત કરે અને આ સિંગલ સ્લિટ છે એની પર આપાત થયું, તો આ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને આમ તરંગ અગ્ર ઉત્સર્જિત કરે. હવે અહીંયા જુઓ,
આ S1 અને S2 બે જે ઉદ્ગમ હતા ને આ સ્લિટ એટલે આ છિદ્રો છે, તો એક જ તરંગઅગ્ર આ બંને ઉદ્ગમ S1 S2 ને એક સાથે પ્રકાશિત કરે છે. એટલે આ બે એક જ તરંગઅગ્ર પર આવેલા હોય એટલે આ બેની કળા સરખી સરખી હોય, તો આ બે વચ્ચેનો કળા તફાવત એની ટાઈમ માપો તો 0 જ હોય. એટલે આ હંમેશ માટે સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે. અને ફરી પાછા એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને આવા ગોળાકાર તરંગઅગ્રોનું ઉત્સર્જન કરે. આ પણ એવું કરે અને એ આગળ જતાં એકબીજા પર સંપાત થાય. તો આ જે ચોકડી પડે ત્યાં જો શૃંગ સંપાત થતું હોય અથવા ગર્ત સંપાત થતું હોય તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય, તો એ ભાગ પ્રકાશિત મળે. અને જ્યાં શૃંગ ગર્ત સંપાત થતું હોય એ ભાગ અપ્રકાશિત હોય. પાછું શૃંગ અથવા ગર્ત સંપાત થતું હોય એ અપ્રકાશિત હોય. જો આ યલો જે બ્લિંકિંગ થાય છે ને એ બધા સહાયક વ્યતિકરણ અને પ્રકાશિત બિંદુઓ હોય, અને વચ્ચે છે એ બધા વિનાશક વ્યતિકરણવાળા બ્લેક બિંદુઓ હોય. તો આપણને પડદા પર ઓલવેઝ પ્રકાશિત અપ્રકાશિત આવા ભાગ મળે, તો એ સ્થિત વ્યતિકરણ કહેવાય. ઓકે, તો આ રીતે તરંગ અગ્રના વિભાજન દ્વારા બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવામાં આવેલા. ઓકે, દેટ્સ ઇટ.